આજના ઝડપથી બદલાતા યુગમાં દુર્ઘટનાઓ દરમિયાન તરત કાર્યવાહી કરવાની ક્ષમતા બહુ જરૂરી બની છે. એ જ દિશામાં આગળ વધતા અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે આવેલ FMCT સ્કૂલ ખાતે અગ્નિશમન વિભાગ દ્વારા અત્યંત સફળ ફાયર મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, કે જેમાં એક વોટર બ્રાઉઝર, એક રેસ્ક્યુ વાહન અને 2 એમ્બ્યુલન્સ, એક PCR વાન ઘટના સ્થળે તાત્કાલિક પહોંચાડવામાં આવ્યા હતા. લગભગ 100 વિદ્યાર્થીઓને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. 2 વિદ્યાર્થીઓને સામાન્ય ઈજાઓ પહોંચી હતી, જેમને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ફાયર ઓફિસર જવલસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આ પ્રકારની ડ્રીલો માત્ર કાયદેસર ફરજ નથી, પરંતુ સમજદાર અને જવાબદાર નાગરિકો ઘડવાનો માર્ગ પણ છે. FMCT સ્કૂલે એકમાત્ર ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે કે કેવી રીતે શિક્ષણ સાથે સુરક્ષાનું પણ સમન્વય જરૂરી છે. શાળાના પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે આ પ્રકારની પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને તટસ્થતા વિકસાવે છે અને ભવિષ્યમાં આવી પરિસ્થિતિઓનો હાશકારો કેવી રીતે કરવો તેની તૈયારી આપે છે. FMCT શાળામાં આગ લાગવાનું બનેલ હતું, જેની જાણ ધોળકા કંટ્રોલ રૂમમાં થતાં એક રેસ્ક્યુ ટેન્ડર, એક વોટર બાઉઝર સાથે ઘટના સ્થળ પર પહોંચતા 100 જેટલા બાળકોને બહાર નીકાળેલ છે, તેમજ 2 કેઝ્યુઅલ્ટી ધ્યાને આવતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. આ સમગ્ર ઘટનાને અમે મોકડ્રીલ જાહેર કરીએ છીએ, તેમજ આવી ઘટનાઓમાં ધોળકા ફાયર બ્રિગેડ હંમેશા તત્પર છે, તૈયાર છે. ઇદ્રીસ શેખ સાથે સીન 24 ન્યૂઝ ધોળકા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.